જો તમારી દીકરી કે દીકરો સ્કૂલ વાનમાં જતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સુરતમાં માત્ર 4 વર્ષની એક બાળકી સાથે આ નરાધમ સ્કૂલ વાન ચાલકે અતિ વિકૃત અડપલા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. અડપલાનો ભોગ બનેલી દીકરીને નરાધમે ચોકલેટ પણ આપી હતી. આ ચોકલેટ કોણે આપી એવું પરિવારજનોએ પૂછતા બાળકીને સમગ્ર હકીકત જણાવી, જે સાંભળીને માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ નરાધમ નરપત રાજપુરોહિત અગાઉ પણ આવું કૃત્ય આચરી ચૂક્યો છે. એક 4 વર્ષની માસૂમ બાળા જે બારડોલીની એક સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવે છે અને એને અભ્યાસ કરવા માટે લેવા અને લઈ જવા માટે એક મારુતિ વાન એના માતા પિતાઓએ બાંધેલી છે. તેમાં સવારે દીકરીને બધા છોકરાઓને અલગ અલગ છોકરાઓને 10 વાગે લઈ જાય, પણ રિટર્નમાં 2 વાગે આ દીકરી એક જ છૂટવાના ટાઈમમાં હોય છે, એટલે એને એકને લઈને આવે. એ દરમિયાનમાં 21 તારીખે આ જે આરોપી છે જેણે આ ગુનો આચર્યો છે એવો નરપતસિંહ હનુમાનસિંહ પુરોહિત જે બાળકી સાથે અડપલા કરે છે, બાળકીને ચોકલેટ આપે છે અને પછી છેલ્લે બાળકીના ગુપ્તાંગમાં આંગળી નાખે છે. બાળકી એના ઘરે જાય છે અને એના પિતા એના હાથમાં ચોકલેટ જોવે છે, એટલે પૂછે છે કે આ ચોકલેટ ક્યાંથી આવી. ત્યારે એને કહે છે કે મને આવી રીતના મારી સાથે અડપલા કર્યા છે, મારો ગુપ્તાંગ દુખે છે અને એમાં અંકલે આંગળી નાખી છે. સમગ્ર ઘટના એના મા બાપને જાણ થતા તેઓ બાળકીને તાત્કાલિક દવાખાને લઈ જાય છે. પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક એની ફરિયાદ નોંધે છે અને આરોપી ભાગી ન જાય એ માટે આરોપીને પોલીસ શોધખોળ કરીને તાત્કાલિક આરોપી પકડી લે છે. આરોપીને પોલીસ સ્ટેશન લાવે છે, એની પૂછતાછ થાય છે. પૂછતાછ દરમિયાનમાં પોલીસને ખબર પડે છે કે આ આરોપી છે ને એણે 2 લગ્ન કરેલા છે અને બંને લગ્ન અત્યારે એના ભંગાણ થયેલા છે અને બંને પત્નીઓમાંથી કોઈ છે નહીં. અગાઉ પણ આ આવું કરી ચૂક્યો છે, પણ કોઈ કારણસર કોઈ ઘટના બહાર આવી નથી. મારી આપના માધ્યમથી જનતાને અપીલ છે કે આપ જ્યારે પણ આપના બાળકને અભ્યાસ કરવા માટે મૂકો છો કોઈ સ્કૂલમાં, રિક્ષા અથવા તો વાન આપના બાળકને લઈ જાય છે, એ વાનના ચાલકનો આપે પૂરો ઇતિહાસ જાણવો જોઈએ. મારું બાળક આ સ્કૂલમાં આ રિક્ષામાં આ વાનમાં જાય છે, એ રિક્ષા ચાલકનું નામ આ છે, એના નંબર આ છે, એવું પોલીસમાં આપને જાણ કરવી જોઈએ, જેના કારણે પોલીસ પણ એનો ઇતિહાસ તપાસી શકે અને આવા નરાધમોને ખુલ્લા પાડી શકે અને સજા આપી શકે. કારણ કે જો આવા સુલુક નાના બનાવો જે છે એ ઘણીવાર પોલીસને ધ્યાને નથી આવતા, પણ મા બાપને ધ્યાને આવે છે. મારા ધ્યાને આ તપાસ દરમિયાન મેં એવું આવેલું છે કે ખરેખર આનો ઇતિહાસ પણ ખરાબ છે. આવા ડ્રાઈવરોને સબક શીખવાડવી પડે, આવાને રાખવા નહીં જોઈએ. પોલીસ એ તમામ મહેનત કરી રહી છે અને આની આગળની પૂછપરછ થશે. આનો અધિપૂર્વ ઇતિહાસ જાણવામાં આવશે અને આને વધુમાં વધુ કડકમાં કડક સજા થાય એવી તમામ તપાસ કરવામાં આવશે.